તો વડોદરાના ગોત્રીમાં ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના ઘટી। લાકડાના પેલેટ્સમાં અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી। આગ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે તો ફાયર બ્રિગેડની 3 ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી। આગ કાબૂમાં લેવા કામગીરી ચાલુ છે તો જાનહાનિ અંગે સત્તાવાર માહિતી નથી મળી। લાકડાના પેલેટ્સમાં આગ લાગવાની ઘટના બની છે। આગ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। અચાનક આગ ભભૂકી ઉઠી હતી અને ફાયર બ્રિગેડની 3 ટીમ હાલમાં સ્થળ પર પહોંચી છે। ચિરાગ અમારી સાથે જોડાઈ ગયા છે। જણાવશો કે કયા કારણોસર આગ ભભૂકી ઉઠી છે અને શું છે અત્યારે સ્થિતિ? ચિરાગ જી ચોક્કસથી વાત કરીએ તો આ જે ઘટના છે ગત રાત્રિની આ ઘટના છે અને આ ઘટના દશરથ ગામ પાસે આવેલા ભરત એસ્ટેટમાં લાગેલા આ ગોડાઉનની આ ભીષણ આગ છે। જ્યાં મુખ્યત્વે વાત કરીએ તો ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં વપરાતા જે ઉપયોગમાં લેવામાં આવતા જે લાકડાની જે પ્લેટ આવે છે ને તે બનાવતી આ એક જગ્યા હતી, ત્યાં આ આગ લાગી હતી અને લાકડાનું મટીરિયલ હોવાથી તે આગ વિકરાળ પણ બની હતી। આખરે ફાયર ફાઈટરની ટીમ પહોંચી હતી। 4 થી પણ વધુ ટીમો ત્યાં જગ્યા પર સ્થળ પર જવું પડ્યું હતું કારણ કે આગ જે હતી તેટલી વિકરાળ સ્વરૂપ પકડી લીધું હતું। આખરે રાત્રિના સમયે લાગેલી આ આગ પર આખરે કાબુ મેળવાયો છે પણ ક્યાંક ને ક્યાંક રાત્રિના લાગેલી આગમાં જાનહાનિ થવા પામી નથી। જો આગ દિવસના લાગી હોત તો વધારે નુકસાન અને જાનહાનિ થવા પામી હતી એવી શક્યતાઓ દર્શાવવામાં આવી હતી પણ અત્યારે હાલ તો આ આગ પર છે તે કાબુ મેળવી લેવામાં આવે છે ચોક્કસથી। જી બિલકુલ, આભાર ચિરાગ તમામ વિગતો માટે।